અલ્યા ભૂંડો, તમે આને કઈક સમજાવો તમારી છોડીને. મારું તો જીવન બદતર કરી નાખ્યું આ છોડીએ તમારી. ચમ હવે શું કર્યું એને? શું કર્યું હોય એટલે ભૂંડો જાણે જે વસ્તુ કીધી હોય ને એમાં પત્તર જ ખાંડી નાખી હોય. હમણાં ખાવાનું બનાવવાનું કીધું ને એમાં એક વસ્તુ ભૂલી જાય. બોલો. એક વસ્તુ ભૂલી જાય એમાં તો તમે આટલું બધું અલ્યા એક વસ્તુ એટલે અરે કોઈ વસ્તુ ભૂલી જાય તો ઉપરથી નાખી તમે વાત સાંભળો મારી પેલા. ઉપરથી ના નખાય. દાળ બનાવવામાં તમારી છોડી દાળ નાખવાનું ભૂલી જાય. શું ઉપરથી નાખીને ખવડાવે? બધી વાતમાં આવું જોઈએ. લગન પહેલા તો તમે કહેતા હતા કે ભથું બનાવતા આવડે, શું સકોરું બનાવતા આવડે, નકરી ફ્રેન્ચ ફ્રાઈઝ બનીને ખવડાય કરે. જાણે હોય તાણે કે બહાર ખાવા જવાનું, પીઝા ખવડાવો ને આ ઘરમાં તો કોઈ દાડો ટાંટીઓ ટકતો જ નહીં. નો આ તો એકાદ વસ્તુમાં તો એવું થાય. હવે જમે એવું ના હોય બધું. હવે એક વાત હોય ને તો તમને કંઈક કહું, આ તમારી છોડીમાં તો 70 તકલીફો છે. આ ઈ તો ખબર જ છે અમને, એટલે જ ના હારો જમાઈ નહીં મળ્યો. અલ્યા ભૂંડો, તમે કુંવર નહીં હો. મારા ભોગ મર્યા હતા કે મેં આને જોવા આવ્યો? શું ભોગ મર્યા હતા? ઇસ્ત્રી કરવા બેહારી હતી તે ઇસ્ત્રી ચોટાડી મેલી પેન્ટ ને. એક મારું ફંકી પેન્ટ લાવ્યો તો 1700 રૂપિયાનો લાવ્યો તો. તે ફંકી હતું તે ફાટેલું હતું ને તે ઈ વળી ફાડીને એને પછી કેપરી કરી નાખી. શું કેવું તમારી છોડીને? એટલે આવું બધું તો થતું રહે. હવે તમારા ગયા જન્મમાં મારે કોઈ દુશ્મની હતી તમારી સંગે? તે તમે દુશ્મની નિભાવવા તમારી છોડી મને વરગાડી છે. જમાઈરાજ આવું બધું શું બોલો છે? પણ બધું સવારે ઉઠતી ને એટલે મારે સાંજ બા બધું મારે જાતે બનાવી જવાનું પડ્યું. તમને કઈ થાક્યો ફૂટો. હવે આમાં હું શું કરું પડો? કઈ કોણ હવે શું મારી એ દશા તમારા જેવી જ છે જમાઈરાજ. મેલો ને બધું. શું કહેવાનું તમને બધું ફૂટો?